ભારત 28 રાજ્યો, 8 કેન્દ્ર શાસિત પ્રદેશો અને 135 કરોડથી વધુની આબાદીવાળો દેશ, જેના અલગ અલગ રાજ્યો જોડાયેલા છે વિવિધ દેશોની આંતરરાષ્ટ્રીય સરહદો સાથે. અને આંતરરાષ્ટ્રીય સીમાઓ પર વસતા આ ગામો, ત્યાંના લોકો દેશની મુખ્ય ધારાથી વિખૂટા ન પડે, વિકાસનો વ્યાપ છેક છેવાડાના માનવી સુધી પહોંચે. આ જ પડકારને પહોંચી વળવા ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ. જેનો ઉદ્દેશ હતો આંતરરાષ્ટ્રીય સરહદથી નજીક વસેલા ગામો અને ગ્રામજનોનો સર્વાંગીણ વિકાસ, જેમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો પાણી પુરવઠા, આરોગ્ય, રસ્તા, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, વીજળી, સલામતી, કૃષિ, સિંચાઈ અને પ્રવાસન પર, જેમાં સમાવેશ કરવામાં આવ્યો દેશના 16 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોના 111 જિલ્લાઓના 396 જેટલા તાલુકાઓનો. અને આ રાજ્યોમાંથી એક છે આપણું ગુજરાત, જે 500 કિલોમીટરથી પણ લાંબી સરહદી રેખાથી જોડાયેલું છે પાકિસ્તાન સાથે. જેને નરેન્દ્રભાઈએ વિકાસનું મોડલ સ્ટેટ બનાવ્યું, અમિતભાઈએ સતત માર્ગદર્શન આપ્યું અને વિજયભાઈએ વિકાસને ફાસ્ટ ટ્રેક ગતિ આપી, એવું ગુજરાત બોર્ડર એરિયા ડેવલપમેન્ટમાં ક્યાંથી પાછું પડે? એટલે જ તો જ્યારે ગુજરાતના 3 જિલ્લા, એ જિલ્લાઓના 7 તાલુકા અને એ તાલુકાઓના 158 ગામોનો આ યોજનામાં સમાવેશ કરાયો, ત્યારે શરૂ થયો ગુજરાતના સીમાવર્તી ગામોના વિકાસનો નવો અધ્યાય. અને આ ડેવલપમેન્ટને બુલેટ ગતિ મળી વિકાસના ડબલ એન્જિનથી, જ્યાં એક તરફ સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમમાં રૂપિયા 240 કરોડની ગ્રાન્ટની ફાળવણી થઈ અને 575 જેટલા કાર્યો પૂરા થયા, ત્યાં બીજી તરફ રાજ્ય સરકારની અન્ય યોજનાઓની ગ્રાન્ટમાંથી લગભગ 285 કરોડના ખર્ચે થયેલા 20,000થી વધુ કામોએ લખી સીમાડાઓની વિકાસગાથા. ખાલી છેલ્લા 3 વર્ષનો જ વિકાસ જોઈએ ને તો પણ ખ્યાલ આવી જાય છે કે ગુજરાતના સીમાવર્તી ગામોએ વિકાસમાં કેવી હરણફાળ ભરી છે. આ સીમાવર્તી જિલ્લાઓમાં પાણીની સુવિધા સુનિયોજિત કરવા માટે રૂપિયા 1,338 લાખના ખર્ચે 28 કામો કરવામાં આવ્યા, જેના કારણે અંતરિયાળ ગામો સુધી પહોંચ્યું છે નળથી જળ. તળાવ ઊંડા કરવા અને સ્ટોરેજ ટેન્કના કામ પૂરા થતા મોડર્ન વિલેજ બન્યું છે ધોળાવીરા. એક તરફ વાવ તાલુકાના રડોસણ મેઘપર ખાતે પાણીની સમસ્યાઓ પણ હળવી થઈ, ત્યાં બીજી તરફ બલાસર અને અમરાપર જેવા અંતરિયાળ ગામોના લોકોને પૂરતું પાણી મળતું થયું. અને આ સીમાવર્તી જિલ્લાઓમાં અવિરત થતા વિકાસ કામોનું જ પરિણામ છે કે આજે કચ્છના 18 ગામોની તરસ છીપાઈ છે, પાટણના 30 ગામો પાણીની સમસ્યાથી મુક્ત થયા છે અને બનાસકાંઠાના 24 ગામોને પીવાનું પૂરતું પાણી મળ્યું છે. આ સીમાવર્તી જિલ્લાઓમાં રૂપિયા 462 લાખના ખર્ચે પૂર્ણ થયેલા 83 જેટલા કામોના કારણે ક્યારેક વિકાસથી કોસો દૂર રહેલા આ જિલ્લાઓ આજે આરોગ્ય સેવાઓમાં અગ્રેસર બની રહ્યા છે, કારણ કે અહીંયા આરોગ્ય સેવાઓ અત્યાધુનિક થઈ રહી છે, સ્વાસ્થ્ય સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે. ઝડપી ઇલાજ અને ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓના કારણે નાગરિકોને મળ્યું છે સ્વસ્થ જીવન. ક્યારેક છેવાડાના ગામો તરીકે ઓળખાતા આ સીમાવર્તી ગામો આજે રૂપિયા 3,676 લાખના ખર્ચે થયેલા પાકા રસ્તાઓના નિર્માણ પછી પરિવહનની મુખ્ય ધારા સાથે જોડાયા છે. એટલે જ તો આજે રસ્તાઓ પાકા અને ઇરાદાઓ મજબૂત બની રહ્યા છે. અંતરિયાળ ગામોમાં બનેલા આંતરિક રસ્તાઓ અંતર ઘટાડી રહ્યા છે. ડામરના પાકા રોડ આ વિસ્તારોની પ્રગતિને આપી રહ્યા છે અવિરત ગતિ. ક્યારેક હાઈવે સુધી જવાની કઠિન ગણાતી એ સફર સરળ બની ગઈ છે અને સીમાવર્તી ગામોના વિકાસે અવરોધની સીમાઓ પાર કરી લીધી છે.
ભવિષ્યના ગુજરાતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે આ સીમાવર્તી જિલ્લાઓ, કારણ કે આધુનિક શિક્ષણનો વ્યાપ વધારવાના સંકલ્પ સાથે ₹3,202 લાખના ખર્ચે સીમાવર્તી ગામોમાં થઈ રહ્યો છે સ્માર્ટ ક્લાસ અને મોડલ સ્કૂલ જેવી સુવિધાઓનો વિકાસ. શાળાઓ સ્માર્ટ બની રહી છે, શાળાના મકાનો ફ્યુચરિસ્ટિક બની રહ્યા છે અને શિક્ષણ સેવાઓ વિકસિત બની રહી છે. મોડલ સ્કૂલો એજ્યુકેશનમાં માઇલસ્ટોન સ્થાપી રહી છે, તો આધુનિક આંગણવાડીઓ ભૂલકાઓના ભવિષ્યનું નિર્માણ કરી રહી છે. વર્ચ્યુઅલ શિક્ષણ બની રહ્યું છે ફ્યુચર રેડી ગુજરાતનો પાયો. અને અંતરિયાળ ગામોની શાળાના શિક્ષકોને સેવા સ્થળે રહેવા માટે ક્વાર્ટર પણ મળી રહ્યા છે. જ્યાં કચ્છમાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોસ્પિટાલિટી યુવાનોને પ્રવાસનમાં રોજગારીની એક નવી તક આપશે, ત્યાં પાટણમાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર કન્સ્ટ્રક્શન સર્વિસ બાંધકામ સાથે કરશે યુવાનોના ઉજ્જવળ ભવિષ્યનું પણ નિર્માણ. આજના સ્કિલ્ડ વર્કફોર્સના જમાનામાં યુવાનો આત્મનિર્ભર બને એ માટે ₹160 લાખના ખર્ચે 1100 જેટલા યુવાનોનો થયો છે સ્વરોજગારીના વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્ય વિકાસ. જો કે આ બધામાં સૌથી મહત્વની વાત તો એ છે કે આ સીમાવર્તી વિસ્તારોમાં છેક છેવાડાના ગામો સુધી આજે વીજ પુરવઠો પહોંચ્યો છે અને સરહદી વિસ્તારના કચ્છ, બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લા આજે રિન્યુએબલ એનર્જીના હબ બન્યા છે. ચારણકાનો સોલાર પાર્ક બેન્ચમાર્ક બન્યો છે, તો રાધા નેસડા અને હરસડ સોલાર પાર્ક પણ આકાર લઈ રહ્યા છે. સૂર્ય ગુજરાત યોજના દ્વારા ઘરે ઘરે સૌર ઉર્જા પહોંચી છે. ઝૂંપડા વીજળીકરણ યોજનાથી હજારો લોકોને વિનામૂલ્યે વીજ જોડાણો મળ્યા છે. અનુસૂચિત જાતિ પેટા યોજનામાં અનુસૂચિત જાતિના લોકોના જીવન રોશન થયા છે. સાથે સીમાવર્તી વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસ પણ વીજળી વેગે આગળ વધી રહ્યો છે અને બોર્ડર ફ્લડ લાઇટિંગથી ભારત પાકિસ્તાન પર વધી છે સુરક્ષા અને સલામતી. હવે જ્યારે ગુજરાતનો કૃષિ વિકાસ દર ડબલ ડિજિટમાં આગળ વધી રહ્યો હોય, ત્યારે આ સીમાવર્તી ગામડાઓ કૃષિ અને પશુપાલનમાં કેમના પાછળ રહી જાય? ₹1,667 લાખના ખર્ચે થયેલા 40થી વધારે કામોએ તો અહીંના કૃષિ વિકાસ અને પશુપાલન વ્યવસાયને ફાસ્ટ ટ્રેક ગતિ આપી. એક તરફ અબોલ પણ મૂલ્યવાન પશુઓને ઘર આંગણે ઝડપી સારવાર મળી, તો બીજી તરફ ઇન્ટિગ્રેટેડ કેટલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સેન્ટર બન્યા પશુ વિકાસનો પાયો. સૂર્ય શક્તિ કિસાન યોજનાથી ખેડૂતોને સૌર ઉર્જાની તાકાત મળી, તો કુવાઓને વીજ કનેક્શનથી ખેતરોને મળી જળની શક્તિ અને નાની ક્ષમતાના ટ્રાન્સફોર્મર્સે ખેત વિષયક વીજ જોડાણોની ક્ષમતા વધારી. એક તરફ જ્યાં સીમાવર્તી વિસ્તારોનો વિકાસ બુલેટ ગતિથી આગળ વધી રહ્યો છે, ત્યાં બીજી તરફ આ સીમાવર્તી વિસ્તારો બની રહ્યા છે પ્રવાસીઓના ફેવરિટ ડેસ્ટિનેશન. એટલે જ તો નવા બનેલા રિસોર્ટ ગામ લોકો માટે રોજગારીનું કેન્દ્ર બની રહ્યા છે. હડપ્પન સંસ્કૃતિનું ધોળાવીરા મોડર્ન સિવિલાઇઝેશનનું કેન્દ્ર બની રહ્યું છે. ભારતના 5 પવિત્ર સરોવરોમાંથી એક એવું નારાયણ સરોવર ફરી એકવાર અલૌકિક અનુભૂતિનું સ્થાન બનવાની તૈયારી કરી રહ્યું છે. અને બનાસકાંઠાના સુઈ ગામની નડાબેટ સરહદે શરૂ થયેલા સીમા દર્શન કાર્યક્રમથી તો સીમાવર્તી જિલ્લાઓના વિકાસને નવી જ દિશા મળી છે. પણ હા, આ તો ફક્ત શરૂઆત છે, કારણ કે આવનારા વર્ષોમાં આ સીમાવર્તી ગામોના વિકાસના નવા અધ્યાયો લખાશે. એ ગુજરાતના વિકાસને આપશે એક નવી જ દિશા. આ જ તો છે આપણું ગુજરાત, જે આપત્તિને અવસરમાં પલટી શકે છે, જે આત્મનિર્ભર ભારતનો પાયો બની શકે છે. કારણ કે જ્યાં લીડર વિઝનરી હોય, માર્ગદર્શન મજબૂત હોય અને સરકાર નિર્ણાયક હોય, ત્યાં હંમેશા ઇતિહાસ સ્વર્ણિમ, વર્તમાન વિકસિત અને ભવિષ્ય ઉજ્જવળ જ હોય. એટલે જ તો છે ગૌરવવંતું ગુજરાત, સીમાવર્તી વિસ્તારોના વિકાસમાં અગ્રેસર ગુજરાત. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.